નમસ્કાર. આજે આપણે વિજ્ઞાનના એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી ચારે બાજુ છે. આપણી આસપાસ જે કંઈ પણ છે એ શું છે અને કેવી રીતે બનેલું છે. ચાલો આજે દ્રવ્યની આ દુનિયાને એકદમ સરળ રીતે સમજીએ. તો ચલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી શરૂઆત કરીએ. તમે જે હવા શ્વાસમાં લો છો, જે પાણી પીઓ છો, જે ટેબલ ખુરશી વાપરો છો, આ બધું જ શેનું બનેલું છે? વૈજ્ઞાનિકો કહે છે કે આ બધી જ વસ્તુઓ અત્યંત નાના નાના કણોથી બનેલી છે અને આ કણોના સમૂહને જ આપણે કહીએ છીએ દ્રવ્ય. તો આ દ્રવ્ય આપણને સામાન્ય રીતે કયા કયા સ્વરૂપમાં જોવા મળે છે? જો મુખ્યત્વે 3 અવસ્થાઓ છે જેમાં આપણે દ્રવ્યને જોઈએ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ચાલો આ ત્રણેયને એક પછી એક બરાબર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ઘન પદાર્થની, જેમ કે પથ્થર, લાકડું કે લોખંડ. તમે જોશો કે એનું એક ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે. કેમ? કારણ કે એના કણો એકબીજા સાથે એકદમ ચુસ્ત રીતે મજબૂતાઈથી જોડાયેલા હોય છે. એમની વચ્ચે જગ્યા જ નથી હોતી, એટલે જ આપણે એને દબાવી નથી શકતા. હવે આવીએ પ્રવાહી પર. પાણી, દૂધ કે તેલનો વિચાર કરો. એનું કદ તો નક્કી હોય છે, પણ આકાર નહીં. એને ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો આકાર લે અને વાટકામાં ભરો તો વાટકા જેવો. આનું કારણ એ છે કે એના કણો વચ્ચે થોડી જગ્યા હોય છે, એટલે એ એકબીજા પરથી સરકી શકે છે અને વહી શકે છે. અને ત્રીજી અવસ્થા છે વાયુ. હવા, ઓક્સિજન કે પછી આપણા ઘરમાં વપરાતો LPG ગેસ. એને તો કોઈ ચોક્કસ આકાર કે કદ હોતું જ નથી. એના કણો તો એકદમ છૂટાછવાયા હોય છે અને ખૂબ જ ઝડપથી આમ તેમ ફરતા રહે છે. આથી જ એને બહુ જ સરળતાથી દબાવી શકાય છે. CNG અને LPG સિલિન્ડરમાં ગેસને દબાણ આપીને જ ભરવામાં આવે છે. તો ચાલો ફટાફટ આ ત્રણેયનો તફાવત જોઈ લઈએ. આ કોષ્ટકમાં બધું જ એકદમ સ્પષ્ટ છે. ઘનનો આકાર અને કદ બંને ફિક્સ. પ્રવાહીનું કદ ફિક્સ પણ આકાર નહીં. અને વાયુનું તો આકાર અને કદ બંને ફિક્સ નહીં. પરીક્ષાની તૈયારી માટે આ તફાવત બરાબર યાદ રાખી લેજો. હવે એક બહુ જ રસપ્રદ વાત. દ્રવ્ય છે ને એ પોતાની અવસ્થા બદલી શકે છે. જેમ કે બરફ, જે ઘન છે એ પીગળીને પાણી એટલે કે પ્રવાહી બની જાય છે, અને પાણીને ગરમ કરો તો વરાળ એટલે કે વાયુ બની જાય છે. આ બધું થાય છે કેવી રીતે? આની પાછળ 2 મુખ્ય કારણો છે: તાપમાન અને દબાણ. ચાલો એને સમજીએ. આ ચિત્રને તમે એક નકશાની જેમ જોઈ શકો છો. એ બતાવે છે કે કેવી રીતે ઘન પદાર્થને ગરમી આપવાથી એ પ્રવાહી બને છે, અને પ્રવાહીને ગરમી આપવાથી એ વાયુ બને છે, અને એનાથી ઉલટી પ્રક્રિયા પણ થાય છે. હવે આપણે આ દરેક પ્રક્રિયાના જે ખાસ વૈજ્ઞાનિક નામો છે એના વિશે જાણીશું. પહેલો શબ્દ છે ગલનબિંદુ, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ. આ એ તાપમાન છે જે તાપમાન પર કોઈપણ ઘન પદાર્થ પીગળવાનું શરૂ કરે છે અને પ્રવાહી બની જાય છે. બરફ માટે આ તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ. આ તાપમાને બરફ પાણી બનવા લાગે છે. અને એવું જ છે ઉત્કલન બિંદુ, એટલે કે બોઇલિંગ પોઈન્ટ. આ એ તાપમાન છે જ્યાં પ્રવાહી ઉકળવા લાગે છે અને ઝડપથી વાયુમાં એટલે કે વરાળમાં ફેરવાવા લાગે છે. પાણી માટે આ તાપમાન છે 100 ડિગ્રી સેલ્સિયસ. આ તાપમાને પાણી ઉકળવા લાગે છે. હવે ખાસ પ્રક્રિયાની વાત કરીએ, જેનું નામ છે ઉર્ધ્વપાતન. આમાં તો ગજબ થાય છે. પદાર્થ ઘન અવસ્થામાંથી સીધો જ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. વચ્ચે પ્રવાહી બનતો જ નથી. કપૂરની ગોળી આનું સૌથી સારું ઉદાહરણ છે. એને ખુલ્લી રાખો તો એ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે, કારણ કે એ સીધી જ હવામાં ભળી જાય છે. આપણે જોયું કે પાણી 100 ડિગ્રીએ ઉકળીને વરાળ બને છે, પણ શું એનાથી ઓછા તાપમાને પાણી વરાળ બની શકે? હા, બિલકુલ. અને આ પ્રક્રિયાને કહેવાય છે બાષ્પીભવન. ચાલો જોઈએ કે આની આપણા રોજિંદા જીવન પર શું અસરો થાય છે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આપણે ભીના કપડાં તડકામાં કે પવનમાં સૂકવીએ છીએ. થોડા સમય પછી એ સુકાઈ જાય છે. પાણી ક્યાં ગયું? શું આપણે એને ઉકાળ્યું? ના. તો આ પાણીનું શું થયું? આ કોઈ જાદુ નથી. આ છે બાષ્પીભવનનું વિજ્ઞાન. તો બાષ્પીભવન એટલે શું? એ એક એવી પ્રક્રિયા છે જે પ્રવાહીની સપાટી પર થાય છે. આમાં પ્રવાહી ઉકળ્યા વગર જ ધીમે ધીમે વરાળ બનીને હવામાં ભળી જાય છે. સપાટી પરના કણો આસપાસમાંથી ગરમી મેળવીને ઉડી જાય છે. અને આનો સૌથી મહત્વનો મુદ્દો જે યાદ રાખવા જેવો છે એ છે કે બાષ્પીભવનને કારણે ઠંડક થાય છે. કેવી રીતે?
કારણ કે જ્યારે પાણીના કણો વરાળ બને છે ત્યારે એ પોતાની આસપાસની જગ્યામાંથી ગરમી શોષી લે છે અને જ્યાંથી ગરમી ઓછી થાય ત્યાં ઠંડક લાગે. આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. ઉનાળામાં લોકો છત પર પાણી કેમ છાંટે છે? ઠંડક માટે. આપણે સુતરાઉ કપડાં કેમ પહેરીએ છીએ? કારણ કે એ પરસેવો શોષી લે છે અને જ્યારે એ પરસેવો સુકાય છે ત્યારે આપણને ઠંડક લાગે છે. અને જો તમે હાથ પર સ્પિરિટ કે નેલ પોલિશ રિમૂવર લગાવો તો તરત જ ઠંડુ લાગે છે, બરાબર? આ બધો કમાલ બાષ્પીભવનનો છે. અત્યાર સુધી આપણે ઘન, પ્રવાહી અને વાયુની વાત કરી. પણ શું સ્ટોરી અહીં જ પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. વિજ્ઞાન આનાથી પણ આગળ વધી ગયું છે. દ્રવ્યની બીજી પણ અવસ્થાઓ છે જે ખાસ પરિસ્થિતિમાં જોવા મળે છે. અહીં જુઓ, દ્રવ્યની બે એકદમ એક્સ્ટ્રીમ અવસ્થાઓ. એક છે પ્લાઝમા, જે સુપર હોટ એટલે કે અત્યંત ગરમ છે, અને બીજી છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જે સુપર કૂલ એટલે કે અત્યંત ઠંડી અવસ્થા છે. પ્લાઝમાને દ્રવ્યની ચોથી અવસ્થા ગણવામાં આવે છે. આપણો સૂરજ અને આકાશમાં દેખાતા બધા તારાઓ આ જ અવસ્થામાં છે. એમાં કણો એટલા બધા ગરમ અને ઊર્જાવાળા હોય છે કે તે આયનના સ્વરૂપમાં હોય છે. અને હા, આપણી ટ્યુબલાઇટ અને નિયોન સાઇનબોર્ડમાં જે રોશની હોય છે એ પણ પ્લાઝમાને કારણે જ છે. અને પછી આવે છે પાંચમી અવસ્થા, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, ટૂંકમાં BEC. આનું નામ આપણા મહાન ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ અને એલ્બર્ટ આઇન્સ્ટાઇનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ અવસ્થા ત્યારે બને છે જ્યારે કોઈ વાયુને લગભગ પરમ શૂન્ય તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે. સારું, તો આટલું બધું સમજ્યા પછી ચાલો કેટલાક મહત્વના એકમો પર એક નજર કરી લઈએ. વિજ્ઞાનમાં કોઈપણ માપને તેના સાચા SI એકમમાં લખવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને પરીક્ષા માટે. અહીં કોષ્ટકમાં જુઓ, તાપમાનનો SI એકમ છે કેલ્વિન, દળનો કિલોગ્રામ, કદનો ઘન મીટર, ઘનતાનો કિલોગ્રામ પ્રતિ ઘન મીટર અને દબાણનો પાસ્કલ. આ એકમોને બરાબર યાદ કરી લેજો, બહુ જ કામ લાગશે. તો આપણે દ્રવ્યની 5 અવસ્થાઓ જોઈ: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને BEC. પણ અહીં એક સવાલ થાય છે, શું આટલું જ છે? શું આનાથી આગળ પણ કંઈક હોઈ શકે છે? વૈજ્ઞાનિકો સતત નવી શોધો કરી રહ્યા છે. કોને ખબર, કદાચ ભવિષ્યમાં આપણને દ્રવ્યની 6ઠ્ઠી કે 7મી અવસ્થા પણ જાણવા મળે. વિચારતા રહેજો.